સાઈરામ વિદ્યાર્થી મિત્રો, જેવું કે અત્યારે આપણે ચર્ચા ચાલુ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિઓની બરાબર એની આંતરિક રચનાઓ વિશે, એની પેશીઓ વિશે, એની ગોઠવણી વિશે, એના કાર્ય વિશેનો અભ્યાસ આપણો ચાલુ છે. એ અંતસ્થ રચનાની અંદર આપણે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓ જે છે એમાં એના મુખ્ય ભાગો તરીકે મૂળ, પ્રકાંડ અને પર્ણ એની આંતરિક રચનાઓનો આપણે અત્યારે અભ્યાસ ચાલુ છે, જેની અંદર આપણે લોકોએ અત્યાર સુધીમાં ટોટલ 4 રચનાઓ પૂરી કરી. એકદળી મૂળ, દ્વિદળી મૂળ, એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ. બરાબર છે? આકૃતિ સહ મેં તમને લોકોને સમજાવ્યું. આજની આપણી હવે ચર્ચા જે આપણે કરવાની છે તે છે દ્વિદળી પર્ણ અને એકદળી પર્ણ વિશે. ટોટલ 6 રચનાઓ આપણે સમજવાની હતી. એ 6માંથી 4 રચનાઓ આપણે લોકોએ પૂરી કરી. આજે આપણે લોકોએ ચર્ચાનો આરંભ કરવાનો છે પૃષ્ઠવક્ષીય અથવા તો દ્વિદળી પર્ણથી. પૃષ્ઠવક્ષીય શું કામ કીધું એ તમારે હમણાં વર્ણનમાં સમજાવીશ. તો પૃષ્ઠવક્ષીય અથવા તો દ્વિદળી પર્ણ. પૃષ્ઠવક્ષીય પર્ણનું અનુપ્રસ્થ છેદ, અનુપ્રસ્થ એટલે કે એનો આડો છેદ. પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે કે દ્વિદળી પર્ણ. તમને દ્વિદળી પર્ણ કરીને પણ ક્વેશ્ચન પૂછી શકે. તમને થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો પૃષ્ઠવક્ષીય પર્ણનો આડછેદ આકૃતિ સહ વર્ણવો એમ કરીને પૂછી શકે. તમને સૂર્યમુખીના પર્ણનો આડછેદ એમ કહી શકે, કારણ કે સૂર્યમુખી પણ દ્વિદળી વનસ્પતિ છે તો એના પર્ણનો આડછેદ. બરાબર? તો કોઈ પણ રીતે તમને ટ્વિસ્ટ કરીને આમાંથી પ્રશ્ન પૂછી શકાય. બરાબર? પૃષ્ઠવક્ષીય પર્ણનો અનુપ્રસ્થ છેદ તેના પર્ણફલકમાં મુખ્યત્વે શું શું ધરાવે છે? તો અધિસ્તર, મધ્ય પર્ણપેશી અને વાહક તંત્ર જેવા 3 મુખ્ય ભાગો દર્શાવે છે. બરાબર? અધિસ્તર છે, મધ્ય પર્ણપેશી છે અને વાહક તંત્ર. 3 વસ્તુ. વાહક તંત્ર એટલે કે વાહિપુલનો સમાવેશ થાય છે. એમાં સૌથી ઉપરના સ્તર તરીકે અધિસ્તરને જોઈએ તો અધિસ્તર કે જે બંને એટલે કે ઉપરની સપાટીનું ઉપરી અધિસ્તર અને પર્ણની નીચેની સપાટીનું અધિસ્તર, જેને અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? અધિસ્તર તરીકે તમારે અહીંયા બેયને લેવાના છે. તમે એક પર્ણ લ્યો તો એ પર્ણનો ઉપરનો ભાગ જે તમારી સમક્ષ નજર સમક્ષ તમને દેખાય, જે ભાગ દેખાય છે એને ઉપરી અધિસ્તર નામ આપો. અને એનાથી વિરુદ્ધ નીચેની તરફ કે જે તમને નરી આંખે નથી દેખાતો એને અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો બંને અધિસ્તરની વાત કરતા કહે છે. જો અધિસ્તર કે જે બંને એટલે કે ઉપરની સપાટીનું અધિસ્તર એટલે ઉપરી અધિસ્તર અને પર્ણની નીચેની સપાટીનું એટલે કે અધઃ અધિસ્તરને ઢાંકે છે અને સ્પષ્ટ ક્યુટિકલ ધરાવે છે. બરાબર? પર્ણ ઉપર ક્યુટિકલનું પડ, ક્યુટિકલનું સ્તર આવેલું હોય સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એ ક્યુટિકલના સ્તરનું અથવા તો ક્યુટિકલનું કાર્ય આપણે અગાઉ ભણી ચૂકેલા છીએ કે એનું વધુ પડતા પાણીનો જે વ્યય થતો હોય એ પાણીના વ્યયને અટકાવવા માટે આ ક્યુટિકલનું આવરણ છે એ જરૂરી છે. તો ક્યુટિકલ છે એ ક્યુટિકલ રૂપી આવરણ કે જે પાણી માટે કેવું છે? અપ્રવેશ્ય છે. એટલે પાણીને એ પસાર ન થવા દે પર્ણમાંથી આગળ. બરાબર? અથવા તો વાતાવરણમાં. તો એ ક્યુટિકલનું લેયર આવેલું હોય છે. સામાન્ય રીતે અધઃ અધિસ્તર એટલે કે નીચેનું એને અપાક્ષીય પણ કહેવાય. નીચેનું અધિસ્તર એને અપાક્ષીય અથવા તો અધઃ અધિસ્તર એ ઉપરી અધિસ્તર એટલે કે અભ્યક્ષીય અધિસ્તર કરતાં પ્રમાણમાં વધારે પર્ણરંધ્ર ધરાવે છે. દ્વિદળી પર્ણની વાત કરીએ તો દ્વિદળી પર્ણના ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરમાં જે અધઃ અધિસ્તર જે છે, નીચેનું અધિસ્તર જે છે એમાં પ્રમાણમાં પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની સંખ્યા વધુ હોય છે એવું કહેવા માગે છે. એટલે કે અધઃ અધિસ્તરમાં ઉપરી અધિસ્તરની સાપેક્ષે પર્ણરંધ્રની સંખ્યા વધારે છે. પછીથી કદાચ વાયુરંધ્રનો અભાવ પણ હોઈ શકે, ઘણી વખત ન પણ હોય. જરૂરી નથી કે બધામાં વાયુરંધ્ર હોય જ. બરાબર છે? ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર વચ્ચેની પેશી. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને અધિસ્તરો છે એ વચ્ચેની પેશીને શું નામ આપવામાં આવ્યું છે અહીંયા? મધ્ય પર્ણપેશી, મેઝોફિલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. કોની કોની વચ્ચે આવેલ છે? ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર. દ્વિદળી વનસ્પતિના જે બંને અધિસ્તરો છે, ઉપરી અને અધઃ, એ બંને અધિસ્તરો વચ્ચે એક ચોક્કસ પ્રકારની પેશી હાજર છે. એ પેશીને અહીંયા મધ્ય પર્ણપેશી તરીકે ઓળખવામાં આવે છે. હમણાં હું આકૃતિ તમારી સમક્ષ ડ્રો કરીશ ને એટલે તમને બધી વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. ફરી પાછું આ મધ્ય પર્ણપેશી કે જે હરિત કણો ધરાવે છે.
મધ્યપર્ણ પેશીના જે કોષો છે ને એ મધ્યપર્ણ પેશીના કોષોની અંદર હરિતકણરૂપી અંગિકા આવેલી છે તથા મૃદુતક કોષોની એ બનેલી છે. મધ્યપર્ણ પેશીના આવેલા કોષો મૃદુતકીય અને એ મૃદુતકીય કોષોની અંદર હરિતકણોની હાજરી છે અને સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ હરિતકણ હાજર હોય તો એ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. તે બે પ્રકારના આવા મૃદુતકીય કોષો ધરાવે છે. એક મૃદુતકીય લંબોતક, બરાબર, કે જે પ્રમાણમાં લાંબા છે એટલા માટે, અને બીજો પ્રકાર છે મૃદુતકીય શિથિલોતક, કે જે કોષો છે એ લાંબા નથી પરંતુ કોષોની ગોઠવણી છે કેવી છે, શિથિલ. શિથિલ પ્રકારની ગોઠવણી કોને કહેવાય તો કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે. જે નજીક નજીકના કોષો ગોઠવાયેલા હોય તો એ નજીક નજીકના કોષોની ગોઠવણી એવી હોય કે એ કોષો વચ્ચે તમને આંતરકોષીય અવકાશ જોવા મળે. શિથિલ રીતે એ ગોઠવાયેલા, સઘન રીતે નહીં. બે પ્રકારની ગોઠવણી મેં તમને અગાઉ પણ સમજાવેલી છે, શિથિલ ગોઠવણી અને સઘન. સઘનમાં આંતરકોષીય અવકાશ એકદમ નહીવત હોય અથવા તો ન હોય, જ્યારે શિથિલ પ્રકારની ગોઠવણીમાં આંતરકોષીય અવકાશ તમને નરી આંખે દેખાય એ પ્રકારનો. તો મધ્યપર્ણ પેશી કોને નામ આપ્યું છે તો કે ભાઈ મધ્યપર્ણ પેશી એ ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર વચ્ચેની પેશીને નામ આપવામાં આવ્યું છે. તો દ્વિદળી પર્ણ મુખ્યત્વે 3 રચનાઓ ધરાવે છે. એ 3 રચનાઓમાં સૌપ્રથમ આપણે વાત કરી અધિસ્તર વિશે. અધિસ્તર પાછા 2 પ્રકારના અહીં જોવા મળે છે, બરાબર. એક ઉપરનું સ્તર કે જેને ઉપરી અધિસ્તર નામ આપવામાં આવેલું છે અને એક નીચેના સ્તરને તાકે છે જેને અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને સ્તરો ઉપર શું આવેલું છે તો કે ક્યુટિકલનું લેયર, બરાબર, ક્યુટિકલનું આવરણ હાજર છે. ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર. બીજી એક સનાતન સત્ય એ યાદ રાખવાનું કે અધ અધિસ્તરમાં દ્વિદળી પર્ણની જો તમે વાત કરતા હો તો દ્વિદળી પર્ણમાં એના અધ અધિસ્તરમાં હંમેશા પર્ણરંધ્રોની સંખ્યા વધુ. એની સામે ઉપરી અધિસ્તરમાં એ જ પર્ણરંધ્રની સંખ્યા ઓછી હોય, નહીવત હોય અથવા તો ઘણી વખત ન પણ હોય, બરાબર છે. તો આ અધિસ્તરની વાત થઈ ગઈ. પછી આ જે બંને અધિસ્તરો છે, ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર, એ બંને વચ્ચે આવેલી ચોક્કસ પ્રકારની પેશી જેને નામ આપવામાં આવેલું છે મધ્યપર્ણ પેશી. તો મધ્યપર્ણ પેશી છે એ બીજા નંબરની રચના દ્વિદળી પર્ણોમાં. પહેલી રચના તરીકે આપણે વાત કરી અધિસ્તરની. પછી અધિસ્તરના 2 પ્રકારો, ઉપરની તરફના ઢાંકે એને ઉપરી અધિસ્તર, નીચેનું સ્તર છે એ અધ અધિસ્તર. એ બંને અધિસ્તરો છે, એ બંને અધિસ્તરો વચ્ચે જે કોષો છે એ કોષોથી બનતી પેશી, એનું નામ મધ્યપર્ણ પેશી. મધ્યપર્ણ પેશીમાં આવેલા બધા જ કોષો છે એ કેવા છે, મૃદુતકીય કોષોની બનેલી. હવે એ મૃદુતકીય કોષો ફરી પાછા એના 2 પેટા પ્રકારો પડે છે. આ જે મૃદુતકીય કોષો છે એ મૃદુતકીય કોષો પણ 2 પ્રકારના છે. એક મૃદુતક લંબોતક તરીકે ઓળખાય છે, બરાબર. તો બીજું એ મૃદુતક શિથિલોતક તરીકે ઓળખાય છે. એક છે મૃદુતક લંબોતક અને બીજું છે મૃદુતક શિથિલોતક. આ મૃદુતકીય કોષો શું ધરાવે છે તો કે આ મૃદુતકીય કોષો હરિતકણયુક્ત છે. અને હરિતકણયુક્ત છે આથી તેઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. આ મૃદુતકીય કોષો કે જે મધ્યપર્ણ પેશી બનાવે છે એ 2 પ્રકારના છે. એક મૃદુતક લંબોતક અને બીજા મૃદુતક શિથિલોતક, બરાબર, કે જે બંને હરિતકણયુક્ત છે અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ત્યારબાદ ઉપરી અધિસ્તર તરફ મૃદુતકીય લંબોતક એ લંબાયેલા કોષોનું બનેલ છે કે જેઓ અનુલંબ રીતે અને એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે. હવે મૃદુતકીય લંબોતક અને મૃદુતકીય શિથિલોતક, એમાં જે મૃદુતકીય લંબોતક પ્રકારના કોષો છે, પ્રમાણમાં લંબાયેલા કોષો, એ કયા સ્તર તરફ આવેલા છે તો તેઓ હંમેશા ઉપરની તરફ, એટલે કે ઉપરની તરફ શું આવેલું હોય તો કે ઉપરની તરફ આવેલું હોય ઉપરી અધિસ્તર. તો
મૃદુતકીય લંબોતક એ હંમેશા ઉપરી અધિસ્તર તરફ આવેલા હોય અને નીચેની તરફ મૃદુતક શિથિલોતક કે જે હંમેશા અધઃ અધિસ્તર તરફ ગોઠવાયેલા હોય. હમણાં આપણે આકૃતિ ડ્રો કરશું એટલે આપણને એકદમ ક્લિયરલી ખ્યાલ આવી જશે. મૃદુતકીય લંબોતક છે એ ઉપરની તરફ એટલે કે ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલા હોય, જ્યારે મૃદુતકીય શિથિલોતક છે એ નીચેની તરફ એટલે કે અધઃ અધિસ્તર તરફ તેની ગોઠવણી થયેલી હોય છે. બરાબર. તો અંડાકાર કે ગોળ અને શિથિલ રીતે ગોઠવાયેલા છે, શિથિલ રીતે આંતરકોષીય અવકાશયુક્ત શિથિલ રીતે ગોઠવાયેલી મૃદુતકીય શિથિલોતક એ લંબોતક કોષોની નીચે સ્થાન પામેલી છે અને અધઃ અધિસ્તર સુધી વિસ્તરિત છે. આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ અને વાતાવકાશો આવેલા છે. આ જે મૃદુતકીય લંબોતક અને શિથિલોતક, એમાં ખાસ કરીને જે શિથિલોતક છે એ શિથિલોતકમાં શું આવેલું છે? છૂટીછવાઈ અવકાશ, છૂટીછવાઈ જગ્યાઓ આવેલી છે, જેને વાતાવકાશ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? વાતાવકાશ તરીકે ઓળખવામાં આવે છે. વાહક તંત્રની વાત કરીએ, ત્રીજા નંબરનું પહેલું આવેલું છે અધિસ્તર દ્વિદળી પર્ણમાં, બીજું આવેલું છે મધ્યપર્ણ પેશી, અને ત્યાર પછીની રચના ત્રીજા નંબરની રચના. બરાબર. પહેલું અધિસ્તર, બીજું મધ્યપર્ણ પેશી, અને ત્યાર પછી આવે છે વહન સાથે સંકળાયેલી રચના એટલે કે વાહક તંત્ર. વાહક તંત્રમાં વાહી પુલો સમાવિષ્ટ છે કે જે શિરા અને મધ્ય શિરામાં જોઈ શકાય છે. પર્ણમાં આવેલી શિરાઓ અને મધ્ય શિરાઓ કે જેમાં આ વાહી પુલો જોઈ શકાય છે. હવે એ વાહી પુલો એટલે કે અન્નવાહક અને જલવાહકનું કદ એ શિરાઓના કદ પર આધારિત છે. દ્વિદળી પર્ણોના ઝાલાકાર શિરા વિન્યાસ, પર્ણમાં ઝાલાકાર શિરા વિન્યાસ કોને કહેવાય અને સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય એ હવે તમને બધા લોકોને આઈડિયા છે. મેં તમને લોકોને આકૃતિ ડ્રો કરીને આ વસ્તુ સમજાવેલી છે. તો દ્વિદળી પર્ણો વિશે વાત કરીએ તો હંમેશા યાદ રાખવાનું, એક તો વાહક તંત્ર છે કે જે વાહી પુલો ધરાવે છે, અને દ્વિદળી વનસ્પતિના જે આ પર્ણો છે એ પર્ણો હંમેશા સમાંતર નહીં પરંતુ આવી રીતે રેડી ઝાલાકાર પ્રકારનો શિરા વિન્યાસ ધરાવે છે. બરાબર છે. દ્વિદળી પર્ણમાં આ સનાતન સત્ય ભૂલવાનું નહીં. બરાબર કે ઝાલાકાર શિરા વિન્યાસ દ્વિદળી પર્ણોની એ લાક્ષણિકતા છે. તો શિરા વિન્યાસમાં શિરાઓની જાડાઈમાં વિવિધતા છે. વાહી પુલો એ જાડી દિવાલવાળા પુલકંચુકીય કોષો, આપણે અગાઉ એકદળી પ્રકારની અંદર પણ ભણી ગયા હતા. બરાબર કે પુલકંચુકીય કોષો છે એ શું છે? તો કે પુલકંચુકીય કોષો એ એક રક્ષણાત્મક રચના છે. એ રક્ષણાત્મક કોષો છે કે જે વાહી પુલોની રક્ષા કરે છે. તો એ પુલકંચુકીય કોષોના સ્તરોથી આવૃત અથવા તો ઘેરાયેલા હોય છે. તો વાહક તંત્રની અંદર વાહી પુલો આવેલા છે, અને વાહી પુલોની રક્ષા કરવા માટે અન્ય એક ચોક્કસ પ્રકારના કોષોનું આવરણ, જેને પુલકંચુકીય કોષો તરીકે ઓળખવામાં આવે છે, એ આવેલ છે. આકૃતિ 6.8 એ જોઈએ અને વાહી પુલમાં જલવાહક પેશીનું સ્થાન શોધી. તો હવે આપણે બધા લોકોએ આકૃતિ ડ્રો કરવાનો ફરી પાછો સમય થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી જોઈ રાખો કે કેવી રીતે તમને ઇનકેસ દ્વિદળી પર્ણની આકૃતિ જો પૂછાય છે તો એને ડ્રો કરવી. બરાબર છે. તો આ તમે તમારી સમક્ષ જોઈ શકો છો અત્યારે રચના, દ્વિદળી પર્ણની આ રચના છે. દ્વિદળી પર્ણનો અનુપ્રસ્થ છે. બરાબર છે. જુઓ બધા લોકો, આકૃતિ ડ્રો કરવામાં મેં તમને કીધું એ પ્રમાણે બહુ ઢીલી નહીં કરવાની અને બહુ ઉતાવળ પણ નહીં કરવાની. બરાબર છે. પરંતુ થોડીક સાવધાની રાખી અને થોડુંક પાછું સ્પીડમાં પણ કામ થવું જરૂરી છે. બરાબર. તો આ તમે જોઈ શકો છો, આ મેં ઉપરી અધિસ્તર ડ્રો કર્યું છે. ઉપરી અધિસ્તરની અંદર એક વાયુરંધ્ર ડ્રો કર્યું છે, અને સૌથી ઉપરની તરફ આ ક્યુટિકલનું સ્તર અથવા તો ક્યુટિકલનું લેયર પણ ડ્રો કરી નાખ્યું છે. ત્યારબાદની રચના એ આ પ્રકારના કોષો કે જે તમારી ટેક્સ્ટ બુકમાં તમને લોકોને દેખાતા હશે. બરાબર છે.
કે જે કોષોનો આકાર જોઈને તમે કહી શકો કે હા સર આ પ્રમાણમાં કદમાં લાંબા છે, બરાબર, એને અહીંયા નામ આપવામાં આવેલું છે લંબોતક. આ કોષો જે છે એ કોષોને અહીંયા શું નામ આપવામાં આવેલું છે? લંબોતક પ્રકારના કોષો અથવા તો લંબોતક પ્રકારની એવી મૃદુતકીય પેશી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે લોકો આકૃતિ લંબોતક પેશીની અથવા તો લંબોતક કોષોની ડ્રો કરી શકો. સાવધાની એ રાખવી, ધ્યાન એ રાખવું કે બહુ જ સ્વચ્છ અને સુઘડ આકૃતિ ફરી પાછી ન ડ્રો કરવી, બરાબર. જે રીતે આકૃતિ તમે લોકો અત્યાર સુધી રૂટીનમાં ડ્રો કરતા આવ્યા છો એ જ સ્થિતિમાં તમારે આકૃતિ ડ્રો કરવી. એવું લાગે ને તો આ જે મૃદુતકીય કોષો છે એ મૃદુતકીય કોષોનું કદ થોડુંક વધારે લાંબુ ડ્રો કરી દેવું અથવા તો વધારે મોટું ડ્રો કરી દેવું, જેના થકી તમે વધુ જગ્યા રોકી શકો અને આકૃતિ પ્રમાણમાં મોટી થાય અને સ્વચ્છ અને સુઘડ દેખાય. આ તમે જોઈ શકો છો, આ મેં નીચેનું સ્તર ડ્રો કર્યું છે જેને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે જે આપણે આ રચના ડ્રો કરીએ છીએ એ દ્વિદળી પર્ણનો આડછેદ, બરાબર, એનો ટ્રાન્સવર્સ સેક્શન અથવા તો એના આડછેદ વિશે વાત કરી રહ્યા છીએ, જેની અંદર તમારે મુખ્યત્વે જે રચનાઓ કે જે આપણે ટેક્સ્ટબુકમાં નામ નિર્દેશ થયેલો છે એ બધી રચનાઓ ખાસ એનો સમાવેશ થવો અગત્યનું છે, જરૂરી છે. આ રીતે ચલવાહક અને અનુવાહક આની અંદર જ આવી જાય છે, પણ એકદમ છૂટી છવાઈ છે. ટેક્સ્ટબુકની આકૃતિમાં ક્લિયર નથી થતું, એટલે તમારે બહુ ક્લિયર ડ્રો કરવાની આમાં ચિંતા નથી. પ્લસમાં આદિદારું અનુદારું જેવી રચનાઓ અલગથી દર્શાવવાની જરૂર નથી, બરાબર. તો આ રીતે તમે આ રચના છે એને દર્શાવી શકો, જેમાં આ જે કોષો છે કે જે પ્રમાણમાં એકબીજાને સમાંતર થઈ અને ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલા છે. તમને આ પ્રકારના લાંબા કોષો દેખાય એ સ્તર ઉપરી અધિસ્તર યાદ રાખવાનું છે તમારા લોકોએ, બરાબર. અને જ્યાં ગોળાકાર અથવા તો અંડાકાર અને એકદમ શિથિલ રીતે ગોઠવાયેલા આ પ્રકારના જે કોષો છે એ દેખાય એમાં તમારે યાદ રાખવાનું છે અધિસ્તર. રેડી? હવે આપણે લોકો એનું નામકરણ કરી નાખીએ. તો જે રીતે તમારે ટેક્સ્ટબુકમાં નામકરણ છે એ પ્રમાણે આ છે ઉપરી અધિસ્તર. ત્યારબાદ આ કોષોને નામ આપવામાં આવેલું છે લંબોતક પ્રકારના મૃદુતકીય કોષો અથવા તો લંબોતક પ્રકારના મૃદુતકીય કોષોની બનેલી પેશી. વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો આ વાતાવકાશ અથવા તો વાતકોટર. વાતકોટર જે ક્યાં આવેલા છે તો કે વાતકોટર છે એ શિથિલોતક પ્રકારની પેશીના જે કોષો છે કે જે શિથિલ રીતે ગોઠવાયેલા છે ત્યાં આવેલા જોવા મળે છે. તો આ જે કોષો છે એ કોષો શિથિલોતક પેશીના કોષો છે. ત્યારબાદ નીચેની તરફ તમે જોઈ શકો છો આ રચના, જેને વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. નીચેની તરફ પર્ણરંધ્ર મેં બે ડ્રો કર્યા છે, કારણ કે ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તર, બરાબર. આ જે નીચેનું સ્તર છે જેને અધઃ અધિસ્તર નામ આપવામાં આવેલું છે. હવે સમજાણું બધા લોકોને? આ ઉપરી અધિસ્તર છે, આ અધ અધિસ્તર છે નીચેનું. એ અધ અધિસ્તરમાં પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની સંખ્યા પ્રમાણમાં વધારે છે,
બરાબર, અને આ વાયુ રંધ્ર વાયુ રંધ્રયુક્ત અવકાશ દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ જલવાહક અને અન્નવાહક, બરાબર, એ બંને રચના કે જે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ તમે કે ક્લિયરલી દેખાતી નથી, પરંતુ ઉપરની રચના જે છે એને અન્નવાહક નામ આપી દો અને નીચેની જે આ રચના છે, બરાબર, એને જલવાહક તમે નામ આપી દો, કારણ કે ટેક્સ્ટ બુકમાં ક્લિયર નથી થતું. આ થઈ ગયું અન્નવાહક, આ થઈ ગયું જલવાહક, અને એ જે અન્નવાહક અને જલવાહક છે એની ફરતે આવેલા જે કોષો છે કે જે રક્ષણાત્મક રચના અથવા તો સ્તરનું નિર્માણ કરે છે એને નામ આપી દો પુલકંચુકીય કોષ. તો આ થઈ ગઈ તમારી દ્વિદળી પર્ણની આકૃતિ. બરાબર છે. વધીને 5 થી 7 મિનિટનો સમય થાય અથવા તો થવો જોઈએ, એનાથી વધારે સમય લેવાનો નથી. બરાબર, એટલી વારમાં 5 મિનિટમાં તો આકૃતિ કમ્પ્લીટ કરી નાખવાની થશે, કારણ કે પછી તમારે એક્ઝામમાં ઇનકેસ પૂછાય છે તો તમારે વર્ણન પણ લખવું પડે. બરાબર, તો આકૃતિની સાથે સાથે વર્ણન પણ લખવું પડે, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી દ્વિદળી પર્ણની. હવે તમને લોકોને પ્રશ્ન ફરી પાછો સમજાવી દો. આપણો જે પ્રશ્ન હતો કે આ પર્ણને નામ આપ્યું છે પૃષ્ઠવક્ષીય. શું કામ પૃષ્ઠવક્ષીય કીધું છે? તો પૃષ્ઠ એટલે ઉપરની બાજુ અને વક્ષ એટલે નીચેની બાજુ. હવે તમે લોકો અહીંયા જોઈને કહો પૃષ્ઠ બાજુ કઈ છે અને વક્ષ બાજુ કઈ છે, તો તમને હવે ક્લિયર થઈ જતું હશે કે પૃષ્ઠ બાજુ ઉપરી અધિસ્તર, તો એક્ઝેક્ટલી અધ અધિસ્તર છે એ કઈ બાજુ થઈ ગઈ કહેવાય? વક્ષ બાજુ. તો આ પૃષ્ઠ બાજુ છે, આ વક્ષ બાજુ છે. બરાબર, તો પૃષ્ઠવક્ષીય પર્ણ શું કામ કીધું? પૃષ્ઠવક્ષ બાજુ તો બધામાં હોય છે, બધા પર્ણમાં હોય છે. તો આને પૃષ્ઠવક્ષીય પર્ણ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે પૃષ્ઠ બાજુએ આવેલા કોષો છે એનો આકાર, એની ગોઠવણી એ મૃદુતકીય લંબોતક છે. જ્યારે વક્ષ બાજુએ આવેલા નીચેની તરફ ગોઠવાયેલા, બરાબર, જે કોષો છે એ કોષો એની ગોઠવણી શિથિલ પ્રકારની છે, તો એ મૃદુતકીય શિથિલોતક કોષો છે. તો પૃષ્ઠવક્ષીય પર્ણ એને એટલા માટે નામ આપવામાં આવ્યું છે કારણ કે પૃષ્ઠ બાજુએ અને વક્ષ બાજુએ અલગ અલગ પ્રકારના કોષો આવેલા છે. પૃષ્ઠ બાજુએ લંબોતક અને વક્ષ બાજુએ શિથિલોતક પ્રકારના કોષોની હાજરી, જુદા જુદા કોષોની હાજરી જુદા જુદા સ્તરે જુદી જુદી બાજુએ થયેલી હોવાથી આ પર્ણને અન્ય એક આ નામ આપી દીધું છે પૃષ્ઠવક્ષીય પર્ણ. બરાબર, દ્વિદળી પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે પૃષ્ઠ બાજુએ તમે જોઈ શકો છો કે પૃષ્ઠ બાજુએ હંમેશા ઉપરની તરફ પૃષ્ઠ બાજુ એટલે, બરાબર, ત્યાં લંબોતક પ્રકારના કોષો આવેલા છે અને નીચેની તરફ જ્યાં વક્ષ બાજુ છે એ તરફ આ શિથિલોતક પ્રકારના કોષોની ગોઠવણી થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી દ્વિદળી પર્ણ વિશેની અથવા તો પૃષ્ઠવક્ષીય પર્ણ વિશેની. હવે આપણે લોકો વાત કરીએ સમદ્વિપાર્શ્વ. સમદ્વિપાર્શ્વ એટલે કે એક દળી પર્ણ. સમદ્વિપાર્શ્વ પર્ણ અથવા તો એક દળી. હવે જોયું, અહીંયા સમદ્વિપાર્શ્વ કીધું છે, અહીંયા પૃષ્ઠવક્ષીય નથી કીધું. હવે એના માટે હું જ્યારે આકૃતિ ડ્રો કરી લઈશ ને ત્યાં સુધીમાં તમને ખ્યાલ આવી જશે કે શું કામ આને સમદ્વિપાર્શ્વ કીધું, કારણ કે તમને પૃષ્ઠવક્ષીય પર્ણનો મિનિંગ હવે ખ્યાલ આવી ગયો છે એટલા માટે. તો એકદળી પર્ણની રચના વિશે સ્ટાર્ટ કરીએ. સમદ્વિપાર્શ્વ પર્ણની જે અંતસ્થ રચના આપણે ભણ્યા એ પૃષ્ઠવક્ષીય પર્ણની અંતસ્થ રચનાની સરખામણીએ ઘણી રીતે સમાનતા ધરાવે છે. પૃષ્ઠવક્ષીય પર્ણ આપણે ભણી ચૂકેલા છીએ, એના આધારે એની જે રચના છે એની સાથે ઘણી સમાનતા ધરાવે છે. કોણ? તો કે એકદળી પર્ણની અંતસ્થ રચના. કેવી રીતે તે આપણે આકૃતિ જોશું અને વર્ણન જોશું ત્યારે ખ્યાલ આવશે. તે નીચે મુજબના લાક્ષણિક તફાવતો પણ દર્શાવે છે. તફાવત પણ છે, બધું સરખું નથી, તો જ એને સમદ્વિપાર્શ્વ અને ઓને પૃષ્ઠવક્ષીય કીધું. જો બધું સરખું હોય તો આને પણ પૃષ્ઠવક્ષીય જ કહેવું પડે. બરાબર છે. તો કેવી રીતે તફાવત જોવા મળે છે, કઈ રચનાઓમાં તફાવત જોવા મળે છે, તો એ જોઈએ. સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંધ્રો, સમદ્વિપાર્શ્વ પર્ણની અંદર પર્ણરંધ્રો એ અધિસ્તરની બંને સપાટી પર આવેલા હોય છે. પર્ણરંધ્ર છે એ
બંને સપાટી અધિસ્તરની બંને સપાટી એટલે ઉપરી અધિસ્તર તેમજ અધઃ અધિસ્તર. તો પર્ણરંધ્રો એ અધિસ્તરની બંને સપાટી પર આવેલા હોય છે અને લગભગ સરખા, જોયું, એ ભૂલતા નહીં. સમદ્વિપાર્શ્વમાં પણ પર્ણરંધ્રો બંને સપાટી એટલે કે બંને અધિસ્તર પર હાજર, જેમ કે આપણે પૃષ્ઠવક્ષીયમાં ભણી ગયા એવી જ રીતે, બરાબર. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને પ્રકારના અધિસ્તર પર હાજર. બીજું આમાં તફાવત શું આવ્યો તો કે પર્ણરંધ્રોની સંખ્યા ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર, બરાબર, એમાં બંનેમાં લગભગ સમાન હોય છે. જ્યારે દ્વિદળી પર્ણ પૂછે તો દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની સંખ્યા વધી જાય. જ્યારે એકદળી પર્ણ પૂછે તો એમાં પર્ણરંધ્રની સંખ્યા બંને અધિસ્તરમાં, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને અધિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યા કેવી છે? લગભગ સમાન જેવી છે, સરખા છે. તો સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંધ્રો એ અધિસ્તરની બંને સપાટી પર આવેલા છે કે જે લગભગ સરખા પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર ધરાવે છે. હવે એની મધ્યપર્ણપેશી એ મૃદુતકીય લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત નથી. સમજાણું? હવે જ્યારે આપણે લોકો જે આ આકૃતિ ભણ્યા પૃષ્ઠવક્ષીયમાં, એમાં તો શું હતું તો કે મધ્યપર્ણપેશી છે એ ઉપરની તરફ લંબોતકમાં વેચાયેલી છે અને નીચેની તરફ આ શિથિલોતકમાં વેચાયેલી છે. આખે આખી મધ્યપર્ણ કહેવાય એને, આખે આખું મધ્યપર્ણપેશી, પરંતુ મધ્યપર્ણપેશીનો ઉપરનો ભાગ અથવા તો પૃષ્ઠભાગ લંબોતક ધરાવે છે અને એ જ મધ્યપર્ણપેશીનો નીચેનો વક્ષ ભાગ છે એ શિથિલોતક ધરાવે છે. મધ્યપર્ણપેશીના બંને ભાગો છે, પૃષ્ઠભાગ અને વક્ષભાગ. પૃષ્ઠભાગ લંબોતક અને વક્ષભાગ છે એ શિથિલોતક. પરંતુ સમદ્વિપાર્શ્વપર્ણની વાત કરીએ તો સમદ્વિપાર્શ્વપર્ણમાં હંમેશા આ સનાતન સત્ય યાદ રાખવાનું કે સમદ્વિપાર્શ્વપર્ણની વાત કરતા હોય ત્યારે મધ્યપર્ણપેશીના કોષો, જે મૃદુતકીય કોષો છે, એ મૃદુતકીય કોષો લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત થતા નથી. જો એ લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત થતા હોત ને તો મારે એને પૃષ્ઠવક્ષીય કહેવું પડત. પરંતુ અહીંયા તો મધ્યપર્ણપેશીના કોષો આવા બે ભાગમાં ડિવાઈડ નથી થતા, પરંતુ બધા જ કોષો એક સરખા છે, સમાન છે. એટલા માટે એને સમદ્વિપાર્શ્વ નામ આપવામાં આવેલું છે. સમદ્વિપાર્શ્વ, સમ એટલે સમાન, દ્વિ એટલે બંને બાજુ, બંને અધિસ્તર, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર સમાન, બંને અધિસ્તરમાં પાર્શ્વ બાજુએ, બરાબર, સાઈડમાં, અધિસ્તરની પાર્શ્વ બાજુએ સાઈડમાં સમાન પ્રકારના જ કોષોની ગોઠવણી થયેલી છે. કેમાં? એકદળી પર્ણમાં, બરાબર છે. તો એકદળી પર્ણનો તમે આડછેદ લ્યો અને એ આડછેદને તમે એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરો તો તમને આવા લંબોતક અને શિથિલોતક પ્રકારના મૃદુતકીય કોષો નહીં જોવા મળે. અહીંયા સામાન્ય મૃદુતકીય કોષો ઉપરથી લઈને નીચે સુધી ટૂંકમાં એક જ પ્રકારના કોષો, એક સરખા જ કોષો સમાન રીતે ગોઠવાયેલા જોવા મળે છે. આથી તેને સમદ્વિપાર્શ્વપર્ણ નામ આપવામાં આવેલું છે એકદળી પર્ણને. તૃણ અથવા તો ઘાસ એકદળી વનસ્પતિ તરીકે, બરાબર. ઘાસમાં ઉપરી અધિસ્તરમાં શિરાઓથી ઘેરાયેલ અધિસ્તર સહિતના પ્રદેશોમાં કેટલાક કોષો એ મોટા, ખાલી અને રંગવિહીન કોષોમાં આપમેળે રૂપાંતરિત થાય છે, જેને ભેજગ્રાહી કોષો કહે છે. જે અધિસ્તર છે એ અધિસ્તરમાં અમુક કોષો એવા હોય કે જે કદમાં મોટા હોય, પ્રમાણમાં ખાલી અને રંગવિહીન કોષોમાં તેઓ આપમેળે રૂપાંતરિત થઈ જાય અને એ કોષો છે એ ભેજગ્રાહી કોષો તરીકે એને ઓળખવામાં આવે છે. નામ પ્રમાણેનું મિનિંગ કહી શકાય કે એ ભેજને ગ્રહણ કરતા હશે, ભેજગ્રાહી કોષો, વાતાવરણમાંથી ભેજનું શોષણ કરતા એવા કોષો. એ ભેજગ્રાહી કોષો કયા સ્તરમાં રૂપાંતરિત થાય છે તો અધિસ્તરમાં, અધિસ્તરના જ કોષો. જ્યારે પર્ણો ભેજગ્રાહી કોષો ધરાવે ત્યારે, જ્યારે પર્ણો ઉપર આવા ભેજગ્રાહી કોષો હાજર હોય
ત્યારે, બરાબર, જ્યારે પર્ણો એ ભેજગ્રાહી કોષો ધરાવે ત્યારે ભેજયુક્ત વાતાવરણમાં તેઓ પાણીનું શોષણ કરીને આશુન બને છે. વાતાવરણમાં ભેજ હોય તો પર્ણ શું કરે? એ આ ભેજગ્રાહી કોષો છે એ ભેજગ્રાહી કોષો ભેજયુક્ત વાતાવરણમાં પાણીનું શોષણ કરશે અને આશુન બનશે. તો એકદળી પર્ણ વિશેની વાત ચાલુ છે. એકદળી પર્ણના અધિસ્તરના કોષો કે જે અધિસ્તરના અમુક કોષો છે કે જે પ્રમાણમાં મોટા, કદમાં મોટા, ખાલી અને રંગવિહીન બને છે. એ કોષોને નામ આપવામાં આવેલું છે ભેજગ્રાહી કોષો. એ કોષોનું નામ શું છે? ભેજગ્રાહી કોષો. નામ પ્રમાણેનો મિનિંગ તમે કહી શકો કે સર ભેજનું ગ્રહણ કરતા એવા કોષો. આપણને પ્રશ્ન એમ થાય કે ભેજગ્રાહી કોષોનું કામ શું હશે અથવા તે કઈ રીતે કાર્ય કરતા હશે? તો તેઓ હંમેશા જ્યારે આજુબાજુના વાતાવરણમાં ભેજની માત્રા વધુ હોય ને તો એવા ભેજયુક્ત વાતાવરણમાંથી ભેજનું એટલે કે પાણીનું તેઓ શું કરે? વાતાવરણમાંથી શોષણ કરે છે અને પાણીનું શોષણ કરી અને તેઓ કેવા બને છે? આશુન બને છે. આશુન શબ્દનો અર્થ થાય છે પર્ણના કોષો અને વાતાવરણ બંનેમાં પાણીની માત્રા, બંને દિશામાં પાણીની માત્રા, ભેજની માત્રા સરખી હોવી. જ્યારે બંને તરફ માત્રા સરખી થાય તો એ સ્થિતિને આશુન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પર્ણના કોષો છે, પર્ણના જે અધિસ્તરના કોષો છે કે જે અધિસ્તરના કોષો એ મોટા, ખાલી અને રંગહીન બની ગયા એટલે કે ભેજગ્રાહી કોષોમાં રૂપાંતરિત થઈ ગયા. એ ભેજગ્રાહી કોષોએ શું કર્યું? તો કે એ ભેજગ્રાહી કોષોએ એની આસપાસનું જે ભેજયુક્ત વાતાવરણ છે એ વાતાવરણમાંથી એણે પાણીનું શોષણ કર્યું. જમીનમાંથી તો એ પાણીનું શોષણ કરે જ છે, એ સિવાય વાતાવરણમાંથી આ ભેજગ્રાહી કોષો મારફતે આ એક પ્રકારનું એનું અનુકૂલન કહી શકાય. ભેજગ્રાહી કોષોમાં નિર્માણ પામવું અથવા તો રૂપાંતરિત થવું એક પ્રકારનું અનુકૂલનનો ભાગ છે. તો ભેજયુક્ત વાતાવરણમાંથી ભેજનું એટલે કે પાણીનું તેઓ શોષણ કરશે. શું કામ? તો કે આશુન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે. હવે આશુન સ્થિતિ કોને કહેવાય? તો જ્યારે કોષોની અંદર, પર્ણના કોષોની અંદર અને એની આસપાસનું જે વાતાવરણ છે, પર્યાવરણ છે, એમાં ભેજની માત્રા સરખી થઈ જાય એ સ્થિતિને આશુન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી આશુન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તેઓ ભેજયુક્ત વાતાવરણમાંથી પાણીનું શોષણ કરે છે અને આશુન બને છે. અને પર્ણની સપાટી વિસ્તૃત થાય છે અથવા તો ખુલ્લી થાય છે કારણ કે એણે પાણીનું શોષણ કર્યું. પાણીનું શોષણ કરો, બરાબર, પાણીનું શોષણ થાય છે એટલા માટે પર્ણફલક અથવા તો પર્ણની જે સપાટી છે એ વિસ્તૃત અથવા તો કદમાં મોટી થાય છે. શું કામ? તો કે એણે પાણીનું શોષણ કર્યું. પાણીનું શોષણ કર્યું એટલે પર્ણના જે કોષો છે બધા ફૂલાય છે. પર્ણના કોષો ફૂલાય એટલે પર્ણની આખી જે સપાટી છે એ ફૂલાય છે, ખુલ્લી થાય છે. હવે જ્યારે શુષ્ક વાતાવરણ, અત્યાર સુધીની વાત હતી ભેજયુક્ત વાતાવરણની હતી, હવે તમે વિચારો કે આજુબાજુનું વાતાવરણ છે કેવું છે? સૂકું છે, પાણી અથવા તો ભેજનું પ્રમાણ નથી. તો જ્યારે શુષ્ક વાતાવરણ એટલે કે જલતાણ હોય ત્યારે, તાણ એટલે એની ઉણપ, જલ એટલે પાણી, પાણીની ઉણપ હોય એટલે કે શુષ્ક વાતાવરણ હોય તો એ શુષ્ક વાતાવરણમાં તેઓ પાણી ગુમાવી અને ઢીલા અથવા તો નરમ થાય છે ત્યારે તેઓ પાણીનો વ્યય અટકાવવા પર્ણને અંદરની બાજુએ વીંટાળવામાં સહાયક બને છે. જ્યારે શુષ્ક વાતાવરણ હશે ત્યારે, બરાબર, શુષ્ક વાતાવરણ એટલે જલતાણની સ્થિતિ. જલતાણની સ્થિતિ વાતાવરણમાં હોય ત્યારે શું કરે? તો કે ત્યારે પર્ણ છે એ પાણી ગુમાવે. પર્ણ પાણી ગુમાવે તો પર્ણના કોષો છે એ કોષો પ્રમાણમાં ઢીલા પડે અથવા તો નરમ બને છે. બરાબર, પર્ણના કોષોમાંથી પાણી ગુમાવાય છે. તમે વિચાર કરો આપણા શરીરમાંથી ડિહાઇડ્રેશન થાય અને પાણી નીકળી જાય તો આપણે નરમ પડી જાય ને, ઢીલા પડી જાય ને. સેમ એ જ રીતે પર્ણના કોષો પાણી ગુમાવે છે. શું કામ? તો કે બહારનું વાતાવરણ કેવું છે? શુષ્ક. એનો મતલબ બહારની તરફ પાણીની માત્રા ઓછી છે અને પર્ણમાં પાણીની માત્રા વધારે છે. બરાબર, તો એક તરફ પાણીની માત્રા ઓછી છે બહાર તરફ, બરાબર, અને એ જ પાણીની માત્રા
પર્ણના કોષોમાં એટલે કે અંદરની તરફ વધારે છે. તો પાણીનું વહન હંમેશા કઈથી કઈ દિશા તરફ થાય? તો હંમેશા વધુ માત્રાથી ઓછી માત્રા તરફ પાણીનું વહન થશે. એનો મતલબ પર્ણમાંથી પાણી બધું બહારના વાતાવરણમાં વહી જશે, બરાબર, ભેજ સ્વરૂપે અથવા તો બાષ્પોત્સર્જન સ્વરૂપે. તો પાણી બધું ગુમાવી દે એટલે પર્ણ છે એ ઢીલા પડી ગયા, નરમ પડી ગયા. હવે પાણી ગુમાવી ઢીલા અથવા તો નરમ થઈ જાય છે ત્યારે તેઓ પાણીનો વ્યયને અટકાવવા માટે, હવે પાણી બધું ગુમાવી દેશે તો પર્ણ મૃત્યુ પામશે. તો એ જે પાણીનો વ્યય થાય છે બહારની તરફ, એને અટકાવવા પર્ણને અંદરની બાજુએ વીંટાળવામાં કર્લ ઇનવર્ડ્સ સહાયક બને છે. તો તે સમયે આ જે ભેજગ્રાહી કોષો છે એ ભેજગ્રાહી કોષો પર્ણને વીંટાળવામાં અંદરની બાજુ, ટૂંકમાં પર્ણ છે ને એ થોડુંક બેન્ડ વળી જશે, આમ કોકળું વળી જાય, બરાબર, બેન્ડ વળી જાય. શું કામ? તો કે વધુમાં વધુ પાણીનો જે આ વ્યય થાય છે ને બહારના વાતાવરણમાં, એને નથી કરવું, એને અટકાવવો છે એટલા માટે. તો એ અંદરની બાજુ વેટાળવામાં સહાયક બને છે. કર્લ, જો કર્લિંગ, કર્લ થઈ જવું, વળી જવું. એકદળી પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ. ફરી પાછું બીજું સનાતન સત્ય યાદ રાખજો બધા લોકો કે હંમેશા એકદળી વનસ્પતિનું જે પર્ણ હશે એ એકદળી વનસ્પતિના પર્ણમાં હંમેશા સમાંતર શિરાવિન્યાસ જોવા મળે, બરાબર, એકદળીમાં. એક સરખા કદના વાહિપુલો એટલે કે મુખ્ય શિરાઓ સિવાય પ્રતિબિંબિત કરે છે જે પર્ણના લંબરૂપ કદમાં જોઈ શકાય છે. એના માટે તમારે આકૃતિ જોવી પડશે. તો ફરી પાછું આપણે લોકો એકદળી જે આ પર્ણ છે અથવા તો જેને સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે એની આકૃતિ ફટાફટ ડ્રો કરી લઈએ. તો આકૃતિમાં તમે લોકો જોઈ શકો છો આમાં પણ સેમ ઉપરી અધિસ્તર અને નીચેની તરફ અધઃ અધિસ્તર દર્શાવ્યું છે કે જેના ઉપર ક્યુટિકલનું લેયર પણ છે. તો આ આકૃતિ તમારી સમક્ષ ડ્રો કરું છું. બધા લોકો ધ્યાનથી જોજો, બરાબર છે. આ થઈ ગયું ક્યુટિકલનું લેયર. ક્યુટિકલનું લેયર પર્ણ ઉપર હંમેશા હોય જ, બરાબર, કારણ કે મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે પાણીનું જે કંઈ પણ વ્યય થતો હોય તો એ પાણીના વ્યયને અટકાવવા માટે ક્યુટિકલ છે એ ખાસ જરૂરી છે, બરાબર. આ થઈ ગયો ઉપરની તરફનો ભાગ એ ઉપરી અધિસ્તર, આ થઈ ગયું એનું અધઃ અધિસ્તર, બરાબર છે. અત્યારે આપણે ડ્રો કર્યું. ટૂંકમાં પર્ણને તમે હાથમાં લ્યો અને જે તમારી નરી આંખે તમને જે દેખાય છે, જે ભાગ નજર સમક્ષ જે સ્તર દેખાય છે એ ઉપરી અધિસ્તર, અને ઉપરી અધિસ્તરથી વિરુદ્ધ દિશામાં જે સ્તર ગોઠવાયેલું છે એને નામ આપી દીધું છે અધઃ અધિસ્તર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રચનામાં જલવાહક 3 દર્શાવ્યા છે. એ 3 જલવાહકને બાદ કરતાં વચ્ચે એક નાનકડું ગમતું અન્નવાહક દર્શાવ્યું છે. પરંતુ કદ વાઇઝ જોવા જઈએ તો જલવાહક છે એ આપણે યાદ રાખવાનું આકૃતિ મુજબ કે કદમાં પ્રમાણમાં થોડાક મોટા ડ્રો કરવા, બરાબર. એની સામે અન્નવાહક છે એ કદમાં પ્રમાણમાં નાનું ડ્રો કરવું. આ રીતે તમે કોષીય ગોઠવણી અલગથી દર્શાવી શકો. કોષીય ગોઠવણીને તમારે અલગથી દર્શાવી હોય તો થોડો એના આકારની અંદર તમે પરિવર્તન દર્શાવો, બરાબર. જેમ કે આ ઉપરના કોષો, આનો આકાર જુઓ અને આ કોષો જે મેં ડ્રો કરું છું એનો આકાર જુઓ, બરાબર છે. એટલે
એવી રીતે તમે જુદા જુદા સ્તરોમાં આખી જે આ આકૃતિ છે, જે આ રચના છે, એને વિભાજિત કરી શકો. એવું લાગે તો વચ્ચે જો આ સ્તર છે એને અલગ કરવા માટે આપણે કોષ કેન્દ્ર પણ એમાં ડ્રો કરી દીધા. બરાબર છે. તો આ થઈ ગઈ એની મધ્યસ્થ રચના. ત્યારબાદ ફરી પાછું આગળ જોઈએ તો હવે તમે આકૃતિમાં જુઓ, બંને તરફના આ બંને બાજુ છે ને, આ પાર્શ્વ બાજુ કહેવાય. સાઈડમાં આવે ને પાર્શ્વ બાજુ, આ પૃષ્ઠ બાજુ, આ વક્ષ બાજુ. સમજો, ભૂલતા નહીં. આ પૃષ્ઠ બાજુ, પૃષ્ઠવક્ષીય પણ મેં તમને હમણાં કીધું. આ વક્ષ બાજુ, પૃષ્ઠ બાજુ, વક્ષ બાજુ. સાઈડમાં બંને આવી પાર્શ્વ બાજુ. તો પાર્શ્વ બાજુના જુઓ, બંને પ્રકારના કોષો જો છે, બંને કદમાં, આકારમાં, દેખાવમાં સરખા દેખાય છે. કારણ કે સરખા દેખાય છે એટલા માટે આપણે એને શું નામ આપ્યું? સમદ્વિપાર્શ્વ. હવે સમજાઈ ગયું બધા લોકોને? કારણ કે તેઓ કદમાં અને આકારમાં અને દેખાવમાં બધામાં તેઓ સરખા દેખાય છે. હવે એ સરખા દેખાવ એટલે મારે આવી રીતે હું જે આકૃતિ ડ્રો કરું છું એ આકૃતિની અંદર એની ગોઠવણી એક્ઝેક્ટલી સરખી થાય એ રીતે જ મારે દર્શાવવા પડે. તો તમારે પણ ઇનકેસ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે તો એ જરૂરથી યાદ રાખવું કે બંને તરફના પાર્શ્વીય બાજુ, તમે ઉપરની તરફ તમે સમદ્વિપાર્શ્વ પણ લખો છો તો ખરેખર એ સમ હોવા જોઈએ, ટૂંકમાં સમાન હોવા જોઈએ. એ સમાન દેખાતા હશે એ પાછા બંને પાર્શ્વીય બાજુ એ, તો જ તમે એને સાચા અર્થમાં સમદ્વિપાર્શ્વ કહી શકો. બરાબર છે. બાકી તમે સમદ્વિપાર્શ્વ એને ન કહી શકો. તો આ તમે જોઈ શકો છો કે બંને બાજુએ તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં તમને એકદમ ક્લિયર કટ દર્શાવ્યું છે કે બંને બાજુએ જે એક દળી પણ છે, તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. મેં તમને બધી બાજુના નામ આપ્યા. ઉપરની બાજુ પૃષ્ઠ બાજુ, જ્યાં ઉપરી અધિસ્તર આવેલું છે. નીચેની બાજુ વક્ષ બાજુ. સાઈડમાં આવેલી બંને બાજુ પાર્શ્વ બાજુ. અને સમદ્વિપાર્શ્વ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે બંને પાર્શ્વી બાજુએ આવેલા, બંને પાર્શ્વી બાજુ રહેલા જે આ કોષો છે, આ કોષો કેવા છે? બંને દેખાવમાં એક્ઝેક્ટલી સરખા. આ થઈ ગઈ તમારી આકૃતિ તૈયાર. હવે ખ્યાલ આવ્યો બધા લોકોને? તો આકૃતિ ડ્રો કરવામાં થોડુંક હવે ઝડપ કરવાની, સ્પીડે રાખવાની, અને સાથે સાથે પાછું ખોટું ન પડે. ટૂંકમાં જેટલા નામ નિર્દેશયુક્ત ભાગ છે ને એ એકદમ પરફેક્ટ ડ્રો કરવાનો. દાખલા તરીકે આમાં જુઓ 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 નામવાળા જે ભાગ છે ને એ તમારા પરફેક્ટ થવા જરૂરી છે. આને આપણે નામ આપી દઈશું ઉપરી અધિસ્તર. ત્યારબાદ આ ભાગને નામ આપવામાં આવેલું છે જલવાહક. એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, બોર્ડ એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો. આકૃતિ પેન્સિલથી ડ્રો કરશો એ મને ખ્યાલ છે, બરાબર? પેન્સિલથી જ આકૃતિ ડ્રો કરવાની. અને નામ નિર્દેશ છે ને બ્લુ પેન કરતાં બ્લેક પેનનો ઉપયોગ કરવો, જેના થકી તમારી આકૃતિ જે છે ને એકદમ સ્વચ્છ લાગશે. અને સ્વચ્છ તો છે, એની સાથે સાથે એકદમ એનો પ્રભાવ છે ને અલગ પડશે, દેખાવામાં એકદમ સરસ દેખાશે. એટલા માટે આ મધ્યપર્ણ પેશી કે જે બંને પાર્શ્વી બાજુએ સરખી છે. ત્યારબાદ અહીંયા વચ્ચે આપણે દર્શાવતા થોડુંક ભૂલી ગયા, બરાબર? પરંતુ આ ઉપવાયુરંધ્રીય જે અવકાશ છે એ અવકાશ તમારા અહીંયા નીચે દર્શાવી દેવો. ઉપરંધ્રીય અથવા તો વાયુરંધ્રીય અવકાશ, બરાબર? અને પછી આ સ્તરને નામ આપી દો અધઃ અધિસ્તર. ઓમાં ને આમાં હવે તમને ખબર પડી. આમાં ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંનેમાં પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કે જેની સંખ્યા કેવી છે? સમાન છે. વચ્ચે આવી રીતે દર્શાવી દો આ અન્નવાહક પેશી. તો આ થઈ ગઈ તમારી સમદ્વિપાર્શ્વ અથવા તો એક દળી પર્ણની આકૃતિ તૈયાર.
આમાં પણ તમે જોઈ શકો છો નીચે એક વાયુરંધ્ર દર્શાવ્યું છે અને એ જ રીતે ઉપર પણ એક જ વાયુરંધ્ર દર્શાવ્યું છે, કારણ કે વાયુરંધ્રની સંખ્યા પર્ણરંધ્રની સંખ્યા આમાં સમાન હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ આ આકૃતિ, બરાબર. અગાઉની જે મેં આકૃતિ તમને ડ્રો કરીને બતાવી છે એ આકૃતિ પણ જોજો, એટલે તમને લોકોને ખ્યાલ આવે. જુઓ આ આકૃતિ, બરાબર છે. આનો ઉઠાવ એકદમ અલગ રીતે આવશે. બ્લુ પેન કરતાં નામ નિર્દેશ, હજી તમારી સમક્ષ તો આપણે સમયનો થોડોક ઓલું છે, બરાબર, નિયંત્રણ, એટલા માટે ફટાફટ સ્પીડમાં લખ્યું છે મેં, એટલા માટે, બરાબર. તમારે એકદમ વ્યવસ્થિત રીતે અક્ષરો લખવા, બરાબર, સારા અક્ષરોથી એ ડ્રો કરવું, એટલે આકૃતિ એકદમ મસ્ત દેખાશે. જુઓ આ આકૃતિ છે, એટલે આકૃતિ એકદમ બધા લોકોની સ્પીડે રાખવાની છે અને પરફેક્ટ થવી જોઈએ, બરાબર. એ પ્રકારનું હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું એકદળી પર્ણ વિશેની વાત પણ અહીંયા આવીને પૂરી થાય છે. અને ટોટલ આપણે જે 6 રચનાઓ ભણવાની હતી, એકદળી અને દ્વિદળી, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એ આજે અહીંયા આવીને પૂરું થાય છે. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બસ એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ચર્ચા કરવાની છે દ્વિતીય વૃદ્ધિ વિશેની, બરાબર છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કોઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાંઈરામ.